ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીની જાહેરાત કરી દીધી। આ સાથે દેશમાં આચાર સંહિતા લાગુ થઈ ગઈ। આ વખતે લોકસભાની ચૂંટણી કુલ 7 તબક્કામાં યોજાશે। પ્રથમ તબક્કામાં 91 બેઠક માટે 11 એપ્રિલે મતદાન યોજાશે। બીજા તબક્કામાં 97 બેઠક માટે 18 એપ્રિલે, ત્રીજા તબક્કામાં 115 બેઠક માટે 23 એપ્રિલે, તો ચોથા તબક્કામાં 71 બેઠક માટે 29 એપ્રિલે મતદાન યોજાશે। પાંચમા તબક્કામાં 51 બેઠક માટે 6 મે, છઠ્ઠા તબક્કામાં 59 બેઠક માટે 12 મે અને સાતમા અને અંતિમ તબક્કામાં 59 બેઠક માટે 19 મેના રોજ મતદાન થશે। ગુજરાતમાં એક સાથે 23 એપ્રિલે મતદાન યોજાશે। 23 મેના રોજ સમગ્ર દેશમાં મતગણતરી હાથ ધરાશે। This time, instead of 9 phases, we have 7 phases of election. First phase, 11th April. Second phase, 18th April. Third phase, 23rd April. Fourth phase, 29th April. Fifth phase, 6th May. Sixth phase, 12th May. Phase 7, 19th May. Am I clear now? And all countings, without no need to say, but I am repeating, 23rd May. આજ વિશે વાતચીત કરવા માટે જયંતિ અમારી સાથે જોડાયા છે। જયંતિ, વાત કરવામાં આવે તો જે રીતે અલગ અલગ 7 તબક્કામાં ચૂંટણી યોજાવાની છે, જે સર્વે સામે આવ્યા છે, સર્વેમાં તો એનડીએ પોતાની સરકાર બનાવી શકે તે પ્રકારનો સર્વે બહાર આવ્યો છે। ફરી એકવાર તેમાં પણ જો યુપીમાં જીત હાંસલ થાય છે, સારી એવી સીટો બીજેપી હાંસલ કરી શકે છે, તો ચોક્કસથી 307 સુધીનો આંકડો પહોંચી શકે છે। શું વિગતો? જોઈ ચોક્કસથી ગઈકાલ સાંજથી આચારસંહિતા લાગી ગઈ છે અને ગઈકાલ સાંજથી ચૂંટણીની જે તારીખો છે પણ જાહેર કરવામાં આવી છે। ગુજરાતની અંદર 23 એપ્રિલના દિવસે તારીખ જાહેર કરવામાં આવી છે અને 23 મેના દિવસે જે ચેપ્ટર છે આખું ક્લિયર થઈને 23 મેના સાંજ સુધીમાં સરકાર કોની બની રહી છે નક્કી થઈ જવાનું છે। ખાસ કરીને જે મદાર છે યુપી, બિહાર અને જે મોટી સીટો ધરાવે છે એના ઉપર રહેવાનું છે, કારણ કે એ સીટો જે હાંસલ કરશે એની સરકાર બનશે એવું પણ સામે આવી રહ્યું છે। અત્યારે જોઈ મારી સાથે કેટલાક લોકો જોડાયા છે, એમની સાથે આપણે સીધી વાત કરીશું, એમને પૂછીશું કે કોની સરકાર ઈચ્છે છે, મતદાન એ લોકો કરવાના છે કે નહીં, મતદાન માટે કોઈ જાગૃતિના અભિયાનો કરશે કે નહીં। ખાસ કરીને સર આપને પૂછવા માંગીશ કે જે રીતે ચૂંટણી આવી રહી છે, તારીખો જાહેર થઈ છે, મતદાન જાગૃતિ માટે આપ કેવું કામ કરવાના છો, મતદાન કરશો કે કેમ? મતદાન ચોક્કસ કરવાના છીએ અને મતદાન આપવો અને મતદાન માટે બીજાને જાગૃત કરવા એ આપણો અધિકાર છે અને એ વાત લોકો સુધી પહોંચે એના માટે પણ અમે પ્રયત્ન કરીએ છીએ। ચોક્કસથી સર, કેવી સરકાર ઈચ્છશો આ વખતે? લોકોના પ્રશ્નો અને લોકોનું કામ થાય એ માટે થઈને આપણે મતદાન કરવું જોઈએ અને સરકાર ચૂંટવી જોઈએ। આપણો દેશ એ સૌથી મોટો લોકશાહી દેશ છે અને આપણને 18 વર્ષની ઉંમરે મતાધિકાર મળે છે, તો એનો ઉપયોગ આપણે કરીએ। આ 5 વર્ષ દરમિયાન આ સરકાર આવતી ચૂંટીએ અને સારા લોકો આવીને આપણે ઉપર રાજ કરે અને સારી રીતે આખા 5 વર્ષ દરમિયાન પોતાના જે વચનો આપ્યા છે તે નિભાવે, એના માટે થઈને મત આપવો જોઈએ અને દરેક નાગરિકની ફરજ છે મત આપવો। ચોક્કસથી યુવાનો પણ છે, જોઈએ આપણી સાથે યુવાનોનો મત લઈશું। ખાસ કરીને આપ મતદાન કરવા જઈ રહ્યા છો, કેવી સરકાર ઈચ્છો છો, શું ઈચ્છો આ વખતની જે 23 મેના દિવસે સરકાર બનવાની છે? તો જયારે ચૂંટણી પંચે જાહેરાત કરી ત્યારે અમને બહુ ખુશી થઈ અને અમે એવી સરકાર ઈચ્છીએ છીએ કે યુવાનો છે સતત જે એમનો રોજગારી મળે એ બાબતે અમે ખૂબ ઈચ્છીએ છીએ। અને બીજી એ વાત કે આપણે જે ઈવીએમ ના ગોટાળા જોવા મળે છે, પણ અમને ચૂંટણી પંચ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે એવા કોઈ પણ પ્રકારના ગોટાળા થતા નથી અને મત આપવો એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે એવું પણ જોયું। આપણી સાથે એક બીજા ભાઈ છે, છેલ્લા લઈ લઈશું। ખાસ કરીને પૂછવા માંગીશ કે ચૂંટણીની તારીખો જાહેર થઈ છે, કેવી સરકાર ઈચ્છો છો? જે સરકાર પ્રજાલક્ષી કામો કરે, દેશની અંદર શાંતિ અને સલામતી જળવાઈ રહે, દરેક નાગરિકની જે આશાઓ અપેક્ષાઓ છે તે પૂરી કરવામાં આવે તેવી સરકાર બને અને તેવી જ સરકાર બનશે તેવી અમને પૂરેપૂરી આશા છે। 23 એપ્રિલે મતદાન છે અને અમે મતદાન કરવાના જ છીએ। મતદાન કરવું એ દરેક નાગરિકની પવિત્ર અને નૈતિક ફરજ બને છે। ચોક્કસથી આપને પણ પૂછવા માંગીશ, ખાસ કરીને આપ ટ્રાયબલ વિસ્તારમાંથી આવતા હશો, એ બાજુના વિસ્તારમાં કઈ રીતે જાગૃતતા લાવવા પ્રયાસ કરશો?
તો 23 એપ્રિલ જે મતદાન છે જે ગામડાના વિસ્તારો છે, જે ગામડાના વિસ્તાર છે કે અમુક અનએજ્યુકેટેડ છે, એ લોકોને અમે એ રીતે પ્રેરિત કે જે 23 એપ્રિલે મતદાન છે કે એવો નેતા આપણે ચૂનીશું કે જે ગામડાનું કામ કરી શકે અને ગામડાનો વિકાસ કરી શકે. છે ગામડા છેવાડામાંની છે જે અમુક જે એ લોકોને સહાય મળતી નથી અને એવા નેતાને અમે ચોઈસ કરીશું કે એજ્યુકેટેડ છે અને બધા કાયદા કાનૂન જાણે છે એવા નેતાને અમને ચોઈસ કરીશું. ચોક્કસથી જોયું આપણી સાથે ટ્રાયબલ પણ વિદ્યાર્થીઓ કેટલાક હતા. એમનું ચોખ્ખું કેવું છે કે એ પોતાના ગામડાઓમાં જઈને વાત કરશે. ત્યારે અમદાવાદમાં અભ્યાસ કરી રહ્યા છે, પણ જયારે ચૂંટણી આવી રહી છે કેવી રીતના આપના ગામના લોકોને જાગૃત કરીને મતદાન માટે પ્રેરિત કરશો? જો હું તો પેલા એવું કહેવા માંગીશ કે ચૂંટણી એટલે કે જે લોકો દ્વારા લોકો માટે લોકો દ્વારા ચાલતું શાસન, જેમાં લોકો પોતે પોતાના નેતાને ચૂંટે છે. તો એવો નેતા હોવો જોઈએ કે જે લોકોના પ્રશ્નો હલ કરી શકે ને જેના કારણે એ લોકોની જે સમસ્યા છે, જે ગામના થોડાક એવા વિસ્તાર છે કે જ્યાં સરકારની યોજનાઓ જ એ લોકોને ખબર નથી, તો એવી એ લોકોને માહિતગાર કરે એવા નેતા હોવું જોઈએ. ચોક્કસથી જોયું મારી સાથે તમામ પ્રકારનો વર્ગ જોડાયો હતો અને તમામ લોકોનું કહેવું છે કે જે ચૂંટણી અત્યારે આવી રહી છે, જેની પણ સરકાર બને, જે પણ સરકાર બને, કેન્દ્રમાં જે પણ સરકાર જાય, પણ આ વખતે અમે 100% મતદાન કરીશું. મતદાનની સાથે સાથે લોકોને જાગૃત પણ કરીશું અને આવનારા 5 વર્ષ સુખમય જાય અને લોકોના જે પ્રશ્નો છે એને વાચા આપતી સરકારને લાવવા માટે અત્યારે લોકો કટિબદ્ધ થયા છે. જી બિલકુલ, તમામ જાણકારી બદલ